સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત તમામ જગ્યા પર વરસાદ થઈ રહ્યો છે અને આગામી 3 દિવસ ખૂબ જ ભારે રહી શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 3 દિવસ માટે તૈયાર રહેવાનું છે। રાજ્યના 10 જિલ્લા એવા છે જ્યાં હવામાન વિભાગે ધોધમાર વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દીધું। જુઓ મુશળધાર વરસાદને લઈને પહેલા તો આગાહી હવામાન વિભાગની શું છે। ગુજરાતમાં મુશળધાર વરસાદની આગાહી। બોતેર કલાક રાજ્યમાં પડશે ભારે વરસાદ। સૌરાષ્ટ્ર કચ્છમાં છવાશે અષાઢી માહોલ। દક્ષિણ ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ। ગુજરાતમાં હજુ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી નથી થઈ, જો કે મે મહિનામાં વરસાદી માહોલ જરૂર છવાયો છે। પહેલા માવઠાને કારણે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે હાલ સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે અને હજુ આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની જે નવી આગાહી સામે આવી છે, જેના પ્રમાણે ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ધોધમાર વરસાદ વરસી શકે છે। અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે। अभी अगले 3 दिन 27, 28 और 29 में राज्यों में स्कैटर्ड रेनफॉल होने का संभावना है। उसका आगे आइसोलेटेड रेनफॉल हो रहेगी और जो मेनली साउदर्न जो डिस्ट्रिक्ट है, गुजरात रीजन के जो साउदर्न डिस्ट्रिक्ट है, इसमें हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है आज के लिए। और सौराष्ट्र कच्छ की जो साउदर्न डिस्ट्रिक्ट के लिए अगले 3 दिन का हेवी रेनफॉल दिया गया है। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છેલ્લા 24 કલાકથી વરસાદની સ્થિતિ ઊભી થઈ રહી છે। ત્યારે સવાલ એ છે કે અમદાવાદમાં ક્યારે વરસાદ આવશે। હવામાન વિભાગની આગાહી છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ થઈ શકે। કેટલાક સ્થળોએ છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે। अहमदाबाद और आसपास जो क्षेत्र है, इसके लिए आज का जो उच्चतम तापमान है 37 डिग्री सेंटीग्रेड के आसपास दिया गया है और जो लाइट टू मॉडरेट रेनफॉल रहेगा आइसोलेटेड प्लेसेस में और जो विंड स्पीड रहेगा 50 to 60 किलोमीटर प्रति घंटा में रहेगा और लाइट थंडरस्टॉर्म तो रहेगा इसके साथ, लाइटनिंग के साथ। આગામી 3 દિવસ સુધી ગાજવીજ સાથે થશે ભારે વરસાદ। ગુજરાત પર હાલ 3 સિસ્ટમ સક્રિય છે, જેને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને અન્ય કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી શકે। સાથે જ 50 થી 60 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે। દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે તેવી પણ શક્યતા, જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। अभी एक जो अपर या साइक्लोनिक सर्कुलेशन सेंट्रल मध्य प्रदेश के ऊपर परसिस्ट कर रहा है अप टू 1.5 किलोमीटर हाइट तक और एक साउथ गुजरात राजस्थान से लेकर छत्तीसगढ़ तक वो साइक्लोनिक सर्कुलेशन का अक्रॉस एक ट्रफ लाइन पास कर रहा है। वो 0.9 किलोमीटर अबव मीन सी लेवल में पास कर रहा है। ये 2 सिस्टम है और जो एक सीआर जोन पास कर रहा है सेंट्रल अरेबियन सी में 17 डिग्री नॉर्थ में। इसके जो 3 सिस्टम है, इसके कारण अभी ये हेवी रेनफॉल का हम लोग। ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? મુંબઈમાં થઈ એન્ટ્રી, ગુજરાતમાં ક્યારે દસ્તક? જૂનની શરૂઆતમાં થશે ચોમાસાનો વરસાદ? મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે જૂનના પહેલા અઠવાડિયામાં જ ચોમાસું ગુજરાત આવી શકે છે। ગુજરાતમાં સામાન્ય રીતે જૂનના બીજા સપ્તાહમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય છે। દક્ષિણ ગુજરાતમાં જૂનના પહેલા અઠવાડિયામાં ચોમાસું બેસી શકે છે।
મહત્વનું છે કે મુંબઈમાં સામાન્ય રીતે જૂનના પહેલા અઠવાડિયામાં ચોમાસું બેસે છે. સામાન્ય રીતે 5 થી 8 જૂન દરમિયાન બેસતું ચોમાસું આ વખતે 26મી મેએ બેસી ગયું. મુંબઈ બાદ 8 થી 10 દિવસમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશતું હોય છે, જેથી આ વખતે ગુજરાતમાં પણ વહેલું ચોમાસું બેસી જાય તેવી શક્યતાઓ છે. સામાન્ય રીતે મુંબઈથી ગુજરાત પહોંચતા ચોમાસાને 5 દિવસ લાગે છે, પરંતુ હજુ સુધી હવામાન વિભાગ દ્વારા તેની તારીખની જાહેરાત કરવામાં નથી આવી. જો કે આગામી કેટલાક દિવસો ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે, પરંતુ ત્યારબાદ તેનું જોર ઘટી શકે છે. જો કે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ અનેકવાર નિષ્ક્રિય થઈ જાય છે. જો ચોમાસાને યોગ્ય વાતાવરણ મળી જશે તો વહેલી એન્ટ્રી કરી શકે છે અને સમગ્ર ગુજરાતને કવર કરી શકે છે. પરંતુ હાલ તો ગોવાથી લઈને મહારાષ્ટ્ર અને મુંબઈ સુધીના વિસ્તારોની અંદર મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ શકે છે. એટલે ચોમાસા માટે ગુજરાતે થોડી રાહ પણ જોવી પડી શકે છે. અમદાવાદથી ધ્વનિ મોદી સાથે બ્યુરો રિપોર્ટ TV9.